કે મોબાઈલમાં હોશિયારી જ હાલતા હોય. આમથી આમતા હોય. એક છોકરાએ આ મોબાઈલમાં વોટ્સઅપમાં ઓનલાઈન થયો એટલે છોકરીએ પૂછ્યું, હાય જાન, ક્યાં છો? આવા શબ્દો હોય ઉંમરમાં. ક્યાં છો? એટલે છોકરાએ કીધું કે મારા પપ્પાની નવી મર્સિડીઝમાં હું મારો iPhone 5 લેવા જઈ રહ્યો છું. એટલે પાછળથી છોકરીએ પાછો મેસેજ કર્યો કે તું જે સિટી બસમાં આગળ ઊભો છો એની પાછલી સીટમાં હું બેઠી છું. તારી પાસે ટિકિટ ના નહીં હોય, તું લુખેશ છો. તું ભલે મર્સિડીઝમાં જાતો હો iPhone 7 લેવા કે 5 લેવા, પણ તારી ટિકિટ મેં લઈ લીધી બસ. બોલો સીધો ઓફલાઈન. એટલે એક શેર યાદ કરાવી દો તમને. ટુકડે પડે थे राह में किसी हसीना की तस्वीर के, लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया. लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया. પણ અમારા આ કાઠિયાવાડ એરલાઇન્સનો લેખક મિત્ર અમારો અતુલ પંડ્યા, એકવાર જોરદાર તાળીના ગડગડાટ એને વધાવો. એને સરસ નાની નાની વાતો નોંધી છે. મને કે સાંઈરામ જમાનો બદલાતો જાય છે એમ બધું બદલાતું જાય. કેમ? મને કે જો પેલા આપણા કુટુંબમાં મહેમાન કોઈ પણ આવતા ને તો પેલા સવાલ પૂછતા, બાપુજીને કેમ છે, બાને કેમ છે, મોટા ભાઈ કે ઘરમાં આવીને ઘરના પાત્રોના સમાચાર પૂછતા. અને અભાગ્ય હવે જેવા મહેમાન છેલ્લા 5-10 વર્ષથી ઘરમાં એન્ટર થાય ને એ ભેગો પેલો સવાલ પૂછે કે ઝીણી પિનનો ચાર્જર છે? મનીષભાઈ, આપણને એમ થાય કે આ મહેમાન થવા આવ્યો છે, ચાર્જ કરવા આવ્યો છે મોબાઈલ. લગાડી દીધા લોકોએ. હા, એવો જમાનો બદલતો જાય છે. એક બાબાએ કીધું કે મંદિર હેઠે સોનું દાટ્યું છે તો લોકો સોનું ગોતવા માંડ્યા. અને એક બાબાએ કીધું કે સ્વિટ્ઝરલેન્ડમાં સોનું દાટ્યું છે તો લોકો બાબાની વાહે પડી ગયા. બોલો લ્યો. પણ અતુલ અમારો ભાઈબંધ ઘરે બોર્ડ માર્યું હતું, પોપટથી સાવધાન, પોપટથી સાવધાન. મેં કીધું અતુલ આ શું છે? માણસ કૂતરાથી સાવધાન લખે, બીજા કોઈ પશુ. પોપટ તો નિખાલસ ને નિર્દોષ પક્ષી, ત્યાં પોપટથી સાવધાન. મને કે તને ખબર નથી સાંઈરામા, પોપટ છે ને બહુ અઘરી આઈટમ. શું પોપટ શું? મને કે એમાં એવું છે કે શેરીમાં જેવા કોઈ મારી ઘરે અજાણ્યા મહેમાન આવે ને, હા, મને કે પોપટ છે ને હળવેક દિન સીટી મારે. આટલી સીટ મને આવડતી નથી સીટી, કોઈ દી મારવાનો ટાઈમ જ નથી આવ્યો, કોઈને કહેતા નહીં. એ સીટી મારી ને પોપટ જેવી સીટી મારે ને એવા શેરીની આજુબાજુમાં 3 ખહુરિયા કૂતરા આવી અને મહેમાનની પિંડીઓ ફાડી નાખે છે. એટલે મને કે છે ને લખવું પડે પોપટથી સાવધાન. પોપટ સીટી મારે ને એટલે ભાગવું. હું તો શેરીમાં જાતો નથી, મોબાઈલ કરીને બોલાવી લઉં છું. પણ જમાનો બદલતો જાય છે. એક દારૂડિયો ફૂલ દારૂ પીને આવ્યો ને, ઘરવાળીએ કીધું તમે તો કીધું હતું ને કે કારણ વગર હું દારૂ નહીં પીવું, કોઈ કારણ વગર હું દારૂ નહીં પીવું, આજ કેમ તમે પીને આવ્યા? એટલે દારૂડિયો કે કારણ છે જ, કારણ છે જ. તો કેમ? તો કે દિવાળી નજીક આવે છે. તો કે હા, છોકરા ફટાકડાના રોકેટ શેમાં ફોડશે? બોટલ જોશે ને. હું તો મારા છોકરાઓ માટે પીવું છું. લે